ભાઈ યાર ઇમોશનલ કરી દીધો આ સિરીઝે. તો નેટફ્લિક્સે સ્ટ્રેન્જર થિંગ્સ 5નો લાસ્ટ એપિસોડ રિલીઝ કરી દીધો છે અને મારી જેમ તમે પણ છેલ્લા 10 વર્ષથી આ શોને ફોલો કરતા આવ્યા છો તો તમે પણ લાસ્ટમાં ઇમોશનલ થઈ ગયા હશો. એક ફ્રેન્ડ જે અચાનક તમારો સાથ છોડીને જતો રહ્યો હોય એવું ફીલ થશે. આ સિરીઝની ફર્સ્ટ સિઝનથી જ તમને આ શો સાથે લગાવ થઈ જાય છે અને જ્યારે એનો એન્ડ થાય છે ત્યારે કંઈક છૂટી ગયું હોય એવો અહેસાસ જરૂર થશે. તો આ વિડીયોમાં વાત કરીશું સિરીઝનો લાસ્ટ એપિસોડ કેવો છે, ઓવરઓલ સિરીઝ કેવી છે અને 11 હજુ જીવે છે કે નહીં. તો શરૂ કરીએ. અને હા, આમાં સ્પોઇલર્સ હશે. સિરીઝનો આ લાસ્ટ એપિસોડ અપસાઇડ ડાઉનમાં શરૂ થાય છે જ્યાં આખી ટીમ વેકનાની લાલ કરવા ગઈ છે, જેમાં 11, હોપર, કાલી અને મરી હોકિન્સ લેબમાં રોકાય છે અને બાકીની ટીમ ડાયમેન્શન એક્સ, જેને એબિસ નામ આપ્યું છે, ત્યાં જાય છે વેકનાને મારવા. અપસાઇડ ડાઉનમાં પહોંચી ગયા પછી એબિસમાં જવા માટે એ લોકો ટાવરનો યુઝ કરે છે. ત્યાં ફાઇટ થાય છે માઇન્ડ ફ્લેયર જોડે. હવે સિઝન 2થી એવું બતાવવામાં આવતું કે માઇન્ડ ફ્લેયર બહુ જ ખતરનાક છે, એની સાથેની ફાઇટ ખતરનાક હશે, પણ બાળકોએ એને સસ્તામાં પતાવી દીધો. અને આ એપિસોડમાં એ પણ ખબર પડી કે હેનરી પાસે પાવર્સ કઈ રીતે આવી. તો હેનરી નાનો હતો ત્યારે એક ગુફામાં જાય છે જ્યાં એક ઓફિસર ઘાયલ પડ્યો હતો અને એની પાસે એક સુટકેસ હતી. ઓફિસર હેનરીને જોઈને ડરી જાય છે અને એના પર ગોલી ચલાવે છે જે એના હાથમાં વાગે છે. પછી હેનરી એ ઓફિસરને પથ્થરથી મારી વધારે ઇન્જર્ડ કરે છે અને સુટકેસ ખોલે છે જોવા માટે કે એમાં શું છે. તો એમાં એક પથ્થર હોય છે જે એબિસનો હોઈ શકે છે. એ પથ્થર વિશે ક્લિયર તો નથી કર્યું, પણ એ પથ્થર પકડતા જ હેનરી પર માઇન્ડ ફ્લેયર કંટ્રોલ કરી લે છે અને પછી એ ઓફિસરને મારી નાખે છે. ત્યારે એના નાકમાંથી બ્લડ નીકળે છે, એ જ રીતે જે રીતે 11ના નાકમાંથી નીકળે છે. અને વોલ્યુમ 4માં રિવીલ કરી દીધું છે કે શોમાં જેટલા પણ લોકો પાસે પાવર છે, વિલને છોડીને હેનરીનું બ્લડ ઇન્જેક્ટ કરીને પાવર્સ આપી છે. અને લાસ્ટમાં જોયસ જે રીતે કોવાડીથી વેકનાની ગરદન પર વાર કરે છે અને એનું ગળું કાપી નાખે છે, ત્યારે એવું ફીલ થાય છે કે હવે બધું પૂરું. પણ હજુ કંઈક બાકી છે. આ એપિસોડમાં તો 11 અપસાઇડ ડાઉનની સાથે જ ખતમ થઈ ગઈ છે એવું બતાવવામાં આવ્યું છે, પણ માઇકની થિયરી એવું કહે છે કે હજી 11 જીવે છે અને ક્યાંક સંતાઈ ગઈ છે. હવે એ તો રિવીલ નથી કર્યું કે આ થિયરી સાચી છે કે ખોટી, પણ 11નો સ્ટોરી આર્ક અધૂરો છે એવું કહી શકાય. અને પછી બધા ઇમોશનલ થઈ જાય છે એક હેપી એન્ડિંગ આપવા માટે. એમની સાથે ઓડિયન્સ પણ ઇમોશનલ થઈ ગઈ છે, પણ આપણો ભાઈ માઇક, એનો પ્યાર અધૂરો રહી ગયો. નેટફ્લિક્સે આ એપિસોડ અલગ રિલીઝ કરવાની જરૂર નથી, પણ બિઝનેસ સ્ટ્રેટેજી ભાઈ. તો આ એપિસોડ સારો હતો અને ઓવરઓલ આખી સિરીઝ તો એક નંબર. તમે નથી જોઈ તો તમે એક ગ્રેટ સ્ટોરી મિસ કરી રહ્યા છો. હવે આ સ્ટોરી તો ખતમ થઈ ગઈ, પણ ડફર બ્રધર્સ એક સ્પિન ઓફ પર કામ કરી રહ્યા છે, એક અલગ સ્ટોરી, અલગ કાસ્ટ સાથે. તો એનો ઇંતજાર રહેશે. પણ તમે આ એપિસોડ જોયો કે નહીં, તમને કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂર જણાવજો. હું જાઉં છું થોડું રોવા માટે. તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. હું મળું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.